આજે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગની કલમ 125માં સુધારો રજૂ કરવામાં આવ્યું, જેના પર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સખત વિરોધ નોંધાવ્યો। તેમણે આ સુધારાને સરકારની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારું ગણાવ્યું હતું। કિરીટ પટેલે જણાવ્યું હતું કે આજે ગૃહમાં મહેસૂલની કલમ 125માં સુધારો લાવ્યા। તેમાં મેં કહ્યું કે આ કાયદો માત્ર પોતાના મળતિયાને લાભ કરાવવા માટે લાવવામાં આવ્યો છે। ઓનલાઈન કર્યું ત્યારે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર રોકીશું, પણ રાજ્યના ફૂટ મુજબ ભાવ ચાલે છે ને માટે પાટણમાં પૂર આવ્યું ત્યારે સરકારે વસાહત વસાવી હતી। આજે પણ પ્રોપર્ટી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળતા નથી। સરકાર પાસે કોઈ ડેટા હોય તો રજૂ કરી। આવા નિયમોથી કેટલો ફાયદો થયો છે? કિરીટ પટેલે સરકાર પર આક્ષેપ કર્યો કે આ સુધારો ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં નથી। કાયદો માત્ર ને માત્ર પોતાના મળતિયાઓને લાભ કરવા માટે લાવવામાં આવી રહ્યો છે। આના માટે અગાઉ ઇમ્પેક્ટ ફી માટેના કાયદા લાવ્યા હતા। મહેસૂલી અધિનિયમની અંદર સુધારો કરી અને એને ઓનલાઈન કરવામાં આવ્યું। એ વખતે પણ મંત્રીશ્રીએ કહેલું કે ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે અમે ઓનલાઈન એને કરીએ છીએ। પણ આજે સમગ્ર ગુજરાતની અંદર મોટી સિટીની અંદર એનેનો મીટર અને ફૂટની અંદર ભાવ ચાલી રહ્યો છે। સરકાર એને રોકી શકતી નથી। ઓનલાઈન કરવાથી ભ્રષ્ટાચાર કે જે ભાવ હતો એ ઓછો થયો નથી, પરંતુ વધ્યો છે। એટલા માટે આ કાયદો એ માત્ર ને માત્ર મળતિયાઓને બદલે લોકો સુધી પહોંચે। કાયદાનો એક હેતુ એવો હોય છે કે કાયદો એ વધુમાં વધુ લોકો જોડે એનો ફાયદો થવો જોઈએ। પરંતુ એક ઉદાહરણ મેં પણ આપ્યું કે પાટણની અંદર વર્ષો પહેલાં જ્યારે સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું ત્યારે પાટણની બાજુની અંદર રામનગર નામની વસાહત એ વસાવેલી હતી સરકારે। આજે પણ એ લોકોને પોતાના અધિકારો મળતા નથી, એમને પ્રોપર્ટી કાર્ડ મળતું નથી, એમના નામે